સાંજ પડવા આવી હતી અને અંધારું થવા લાગ્યું હતું. ઘરની વહુ ઈલા ઝડપથી રસોડામાં કામ કરી રહી હતી. આજે ઈલાના નણંદ અને નણદોયા આવવાના હતા. હંમેશા એવું જ થતું હતું કે ઘરમાં કોઈ મહેમાન આવે એટલે સાસુમાં કાકાજી અને કાકીજીને પણ બોલાવી લેતા હતા. આજે કોઈ ખાસ તહેવાર તો નહોતો અને ન તો કોઈ વર્ષગાંઠ હતી, પરંતુ સાસુમાએ ખાસ આમંત્રણ આપીને તેમની પુત્રી અને જમાઈને જમવા માટે ઘરે બોલાવ્યા હતા. કારણ કે એમને એવું લાગતું હતું કે એમની પુત્રી અને જમાઈ આવ્યા એને ઘણો સમય થઈ ગયો છે. 10 દિવસ પહેલાં જ આવીને ગયા હતા, છતાં પણ સાસુમાને એની દીકરીની યાદ આવતી હતી, એટલે એને બોલાવી હતી. ઘરમાં વહુ આવ્યા પછી ઘરનો બધો જ વહીવટ સાસુમાં કરતા હતા. સાસુએ એવું નક્કી કર્યું હતું કે રસોડાનું બધું જ કામ મારી પુત્રવધુ ઈલા કરશે. સામાન્ય રીતે ઘરમાં પુત્રવધુ આવ્યા પછી સાસુમાં નિવૃત્ત થાય છે, પરંતુ અહીંયા તો સાસુમાં નિવૃત્ત થવાનું નામ જ નહોતા લઈ રહ્યા. ઉલટાના ઈલાને અલગ અલગ કામ ચીંધ્યા કરતા હતા. શિયાળાનો સમય હતો એટલે કડકડતી ઠંડી પડી રહી હતી, છતાં પણ સાસુમાએ ઈલાને કામે લગાડી દીધી હતી. આવો ઠંડીનો સમય હોય અને ઘરમાં મહેમાન આવતા હોય તો મગનો હલવો અને પકોડા ન બને એવું તો કેમ બને? કેમ કે આજના મેનુનો નિર્ણય પણ ખુદ સાસુમાએ જ લીધો હતો. સાથે સાથે 3 પ્રકારના શાક, પૂરી અને રોટલી બનાવવાની હતી. ઘરના સભ્યો સહિત લગભગ 13-14 લોકો માટે ભોજન બનાવવાનું હતું. આટલા બધા લોકોનું ભોજન બનાવવાનું હોવાથી ઈલા પોતાના કામમાં વ્યસ્ત હતી. ઈલા એવું વિચારી રહી હતી કે મહેમાનો આવે એ પહેલાં બને એટલું કામ પૂરું કરી દઉં, કારણ કે મહેમાનોના આગમન પછી એને મહેમાનો માટે ચા પાણી બનાવવાના અને એને પીરસવાનું કામ પણ કરવાનું હતું. આટલું બધું કામ હોવા છતાં પણ ઈલાને રસોડામાં કોઈ મદદ કરવા માટે પણ ન આવ્યું. ખૂબ ઉતાવળ રાખીને ઈલાએ શાક અને હલવો તૈયાર કરી નાખ્યો. બરાબર એ જ વખતે મહેમાનો પણ આવી ગયા, એટલે ઈલાએ ઝડપથી ચા બનાવવા માટે ગેસ પર તપેલી મૂકી અને મહેમાનો માટે ઝડપથી ટ્રેમાં પાણીના ગ્લાસ લઈને બહાર હોલમાં આવી. ટ્રેમાં પાણીના ગ્લાસ જોઈને ઈલાની નણંદ કહેવા લાગી કે ભાભી, તમને એટલી પણ ખબર નથી પડતી કે બહાર કેટલી બધી ઠંડી છે, તો આવા સમયે પાણી કોણ પીશે? અમારે પાણી નથી પીવું, તમે ઝડપથી ચા લઈને આવો. નણંદની આવી વાણી સાંભળીને ઈલાના સાસુ પણ બોલવા લાગ્યા કે અરે દીકરી, એ પોતે આટલી બધી વહેલી ઉઠે છે એટલે એને શું ખબર પડે કે બહાર કેટલી ઠંડી છે? એ તો રસોડામાં આરામથી કામ કરી રહી છે, એટલે એને તો ગરમ હૂંફ જ મળતી રહે ને, એટલે જ એ પાણી લઈને આવી હશે. આવું સાંભળીને ઈલાને સામો જવાબ આપવાનું મન થયું કે હું મારી સાસુ અને નણંદને ચોખ્ખા શબ્દોમાં કહી દઉં, પરંતુ ઈલાને પોતાના માતા પિતાએ આપેલા સંસ્કાર આજે પણ યાદ હતા, એટલે એ કાંઈ બોલી નહીં અને એ ચૂપ રહી. કારણ કે 10 દિવસ પહેલાં જ એના નણંદ આવ્યા હતા, ત્યારે પણ ખૂબ ઠંડી હતી અને ઠંડીના લીધે જ ઈલાએ ત્યારે પાણી નહોતું આપ્યું અને સીધી જ ચા લઈને આવી હતી. ત્યારે તો એના નણંદ અને સાસુમાએ એવું કહ્યું હતું કે મહેમાનોને પહેલાં પાણી આપવું જોઈએ અને ત્યાર પછી ચા લઈને આવવું જોઈએ. ઈલા ચૂપચાપ રસોડામાં ગઈ અને ચા લઈને આવી. ઈલાના સાસુ તો એવું સમજતા હતા કે અમારે બધા બહાર આટલી બધી ઠંડીમાં બેઠા છીએ અને બહુ તો રસોડામાં હૂંફ મેળવી રહી છે, પરંતુ એને ક્યાં ખબર હતી કે આવી કડકડતી ઠંડીમાં પાણીમાં હાથ નાખો તોય હાથ પણ થીજી જાય એવી સ્થિતિ છે. અને રસોડામાં કામ કરતી વખતે તો ઘણા બધા વાસણો પણ ધોવા પડે છે અને શાકભાજી પણ ધોવા પડે છે. આ બધા કામ માટે કોઈ ગીઝર નથી મૂકેલું. ત્યાર પછી ઈલા રસોડામાં આવી અને તરત જ એણે એક મોટા તપેલામાં તેલ ભરીને મોટા સ્ટવ ઉપર મૂકી દીધું અને પૂરી તળવા લાગી. હવે પુરુષો અને બાળકો પહેલાં જમવા માટે બેઠા, એટલે ઈલાના સાસુ બાળકોને સમજાવીને ખવડાવવા લાગ્યા. ઈલા રસોડામાં રસોઈ બનાવતી
હતી અને એની નણંદ મહેમાનોને ભોજન પીરસી રહી હતી. ત્યારે એના સાસુ મહેમાનોને તાણ કરી કરીને કહેવા લાગ્યા કે જોજો હો, ક્યાંક ભૂખ્યા નહીં રહી જતા. આવું કહીને જબરજસ્તી તાણ કરી કરીને મહેમાનોની થાળીમાં વધારે પડતું ભોજન પીરસી રહ્યા હતા. હવે જમી લીધા પછી મહેમાનો અને બાળકો ઊભા થયા ત્યારે એની થાળીઓમાં ઘણું બધું ભોજન વધેલું હતું. ત્યાર પછી સ્ત્રીઓ જમવા બેઠી, પરંતુ સ્ત્રીઓની સાથે ઈલાને જમવા નહોતી બેસાડી. એના સાસુમાં તો એની દીકરી અને ભત્રીજીને ખૂબ નમ્રતાથી ભોજન પીરસી રહ્યા હતા. ત્યારે પણ એવું જ થયું. સ્ત્રીઓની થાળીઓમાં પણ ઘણું બધું ભોજન પડ્યું હતું અને એ બધું જ ભોજન આખરે કચરાપેટીમાં ગયું હતું. જમ્યા પછી કાકા અને કાકી પોતાના ઘરે જતા રહ્યા અને ઈલાના સાસુ અને નણંદ હજુ બહાર જ બેઠા હતા. ઈલાને તો હજુ જમવાનું પણ બાકી હતું. ત્યાં એના સાસુ રસોડામાં આવીને ઈલાને એવું કહ્યું કે વહુ, મારી દીકરી અને જમાઈ પોતાના ઘરે જાય છે, તો તેની સાથે લઈ જવા માટે ભોજન પેક કરી દે. એ બિચારી ઘરે જઈને એના સાસુ સસરા માટે જમવાનું ક્યારે બનાવશે? એટલે એના સાસુ સસરા માટે ભોજન પેક કરી દેજે. ત્યારે ઈલાએ પોતાના માટે થોડુંક ખાવાનું અલગ કાઢ્યું અને બાકીનું બધું જ ભોજન ડબ્બામાં પેક કરી દીધું. થોડીવાર પછી એના સાસુ રસોડામાં આવ્યા અને પેક કરેલું ભોજન જોઈને એવું કહેવા લાગ્યા કે અરે, તે આટલું જ ભોજન કેમ પેક કર્યું છે? આટલા ભોજનમાં તો ફક્ત 2 જ જણા ખાઈ શકશે. તને ખબર નથી કે એના ઘરમાં 4 જણા બાકી છે? કે પછી બીજી વાનગીઓ તે તારા માતા પિતા માટે અલગ સાચવીને રાખી છે? સાસુની આવી વાત સાંભળીને ઈલાએ કહ્યું કે બા, હવે વધારે ભોજન નથી બચ્યું, બધું જ ખતમ થઈ ગયું છે. એટલે સાસુએ કહ્યું કે વહુ, આટલું બધું ભોજન બનાવ્યું હતું તો પછી કેવી રીતે પૂરું થઈ ગયું? ત્યારે સાસુની નજર ઈલાએ પોતાના માટે રાખેલા ભોજન પર પડી. એટલે સાસુએ ઠપકો આપતા એવું કહ્યું કે વહુ, તે આ ભોજન અલગ કેમ રાખ્યું છે? ત્યારે ઈલાએ કહ્યું કે બા, હજી મેં ખાધું નથી, એટલે મેં મારા માટે રાખ્યું છે. બાકીનું બધું જ ભોજન મેં ડબ્બામાં પેક કરી દીધું છે. ત્યારે એની સાસુ કહેવા લાગી કે શું આ બધું તું તારા બાપના ઘરેથી લાવી હતી? અરે, ઘરની વહુ તો એને કહેવાય જે પોતાના સાસરિયાની ઇજ્જત માટે કંઈ પણ કરવા માટે તૈયાર હોય. કદાચ એક દિવસ તું પાણી પીને ઊંઘી ગઈ હોત તો શું ફરક પડવાનો હતો? સાસુમાની આવી વાત સાંભળીને ઈલા આશ્ચર્યચકિત થઈ ગઈ અને એના સાસુમા સામે જોઈને બિચારી રડી રહી હતી કે આખરે કોઈ સ્ત્રી આટલી બધી ક્રૂર કેવી રીતે હોઈ શકે? પોતાની દીકરીને એના ઘરે જઈને રસોઈ ન બનાવવી પડે એની એને ચિંતા છે, પરંતુ પોતાના જ ઘરમાં વહેલી સવારથી કામ કરી રહેલી પોતાની જ પુત્રવધૂની ભૂખ સાથે એને કોઈ જ લેવા દેવા નથી. ઈલાએ પોતા માટે રાખેલું ભોજન પણ એની સાસુએ પેક કરી દીધું અને ખાવાનું લઈને એની નણંદ પોતાના ઘરે જવા માટે નીકળી ગઈ. ઈલાએ પોતાની સાસુ એની સાથે આવું વર્તન કરશે એવી તો ઈલાએ ક્યારેય પણ કલ્પના પણ નહોતી કરી. અને પરિવારના બીજા સભ્યોને પણ ખબર નહોતી કે ભોજન પૂરું થઈ ગયું છે અને વહુને હજુ જમવાનું બાકી છે. હવે સાસુ થાકેલી છે એવો ઢોંગ કરીને આરામ કરવા માટે પોતાના રૂમમાં જતા રહ્યા. બીજા બધા લોકો સૂવાની તૈયારી કરી રહ્યા હતા. ત્યારે ડોરબેલ વાગ્યો. બધાને આશ્ચર્ય થયું કે આવા સમયે કોણ આવ્યું હશે. દરવાજો ખોલ્યો ત્યારે અમે એક છોકરો ઊભો હતો. એ છોકરો કહેવા લાગ્યો કે હું ડિલિવરી બોય છું અને તમારા ઘરેથી ખાવાનો ઓર્ડર આવ્યો હતો, એટલે ડિલિવરી કરવા માટે આવ્યો છું. અરે ભાઈ, તમને કોઈ ગેરસમજ થઈ હશે, અમારા ઘરેથી તો કોઈએ ઓર્ડર નથી આપ્યો. ત્યારે ઈલા પાછળથી આવી અને કહેવા લાગી કે પિતાજી, મેં ઓર્ડર આપ્યો હતો. ઈલાએ પોતાના પર્સમાંથી ડિલિવરી બોયને પૈસા આપ્યા અને પાર્સલ લઈને પોતાના રૂમ તરફ ચાલવા લાગી. ત્યાં સુધીમાં તો પરિવારના બધા જ સભ્યો બહાર આવી ગયા હતા. ત્યારે ઈલાને રોકીને એના સસરાએ એવું પૂછ્યું કે દીકરી,
આજે આપણા ઘરમાં આટલી બધી વાનગીઓ તો બની હતી, તો પછી તું બહારનું કેમ ખાય છે? એટલે ઈલાએ સાસુ તરફ જોયું અને કહેવા લાગી કે પિતાજી, આપણા ઘરમાં આજે ઘણી બધી વાનગીઓ બની હતી, પણ તાણ કરવાના કારણે ઘણા બધા ભોજનનો બગાડ થયો છે અને એ બધું જ ભોજન કચરાપેટીમાં નાખવામાં આવ્યું હતું. પરંતુ અફસોસની વાત તો એ છે કે તમારી પુત્રવધૂનું પેટ ભરાય એટલું ભોજન પણ ઘરમાં રાખવામાં નહોતું આવ્યું. હું વહેલી સવારથી રસોડામાં એકધારી મહેનત કરી રહી હતી અને બધા મહેમાનો માટે ઘણી બધી વાનગીઓ બનાવી હતી. પરંતુ જ્યારે મારે ખાવાનો સમય આવ્યો ત્યારે મારા માટે ભોજન નહોતું વધ્યું. મને એવું કહેવામાં આવ્યું કે એક ટાઈમ ભોજન ન બચ્યું તો શું થઈ ગયું, ક્યારેક પાણી પીને પણ સૂઈ જવાય. પરંતુ મને ખાલી પેટે રાત્રે ઊંઘ નહોતી આવતી. મને ખૂબ જ ભૂખ લાગી હતી, એટલે મેં મારા માટે ભોજનનો ઓર્ડર આપ્યો હતો. આટલું કહીને ઈલા એના રૂમમાં ગઈ અને ઓર્ડરથી મંગાવેલું ભોજન ખાવા લાગી. ત્યારે ઈલાના સસરા એના સાસુને ઠપકો આપવા લાગ્યા કે મારી વાત કાન ખોલીને સાંભળી લ્યો કે આજ પછી ઘરમાં મહેમાનોને બોલાવતા પહેલાં એક વાતનો વિચાર કરી લેજો કે ભોજન બનાવવામાં અને બગાડવામાં ઘણો બધો ફરક હોય છે. ભોજન મનુષ્યનું પેટ ભરવા માટે હોય છે, કચરાપેટીમાં નાખવા માટે નહીં. આટલી સરસ રીતે રસોઈ બનાવીને તમને બધાને જમાડવા વાળીને જ તમે ભૂખી રાખી. શું જરૂર હતી દીકરીને ભોજન પેક કરીને એના ઘરે લઈ જવાની? શું એ પોતાના ઘરે એના પરિવાર માટે ભોજન નથી બનાવી શકતી? તમે જરાક તો વિચાર કરો કે જે વહુ આટલી બધી મહેનત કરીને તમને ભોજન કરાવે છે તેને જ તમે ભૂખી રહેવા માટે મજબૂર કરો છો. વહુને ખાલી પાણી પીને સૂઈ જવાનું કહેતા પહેલાં તને શરમ કેમ ના આવી? તું એક દિવસ પાણી પીને સૂઈ તો જો, એટલે તને ખબર પડે કે પાણી પીને કેમ સૂઈ શકાય છે. ખબરદાર, જો આજ પછી મેં એવું સાંભળ્યું છે કે આપણા ઘરમાં વહુને ભૂખ્યા રહેવાનો વારો આવ્યો છે, તો એનું પરિણામ તમારે બધાએ ભોગવવું પડશે. આવી રીતે ઈલાના સસરા ખૂબ ગુસ્સે થઈને એના સાસુને ખીજાવા લાગ્યા અને એના ગુસ્સા આગળ કોઈ કાંઈ બોલી શક્યા નહીં. બધાએ ચૂપચાપ ઊભા રહીને સાંભળી લીધું. અને ત્યાર પછી તો ઘરમાં ગમે ત્યારે કોઈ પણ મહેમાન આવે ત્યારે પોતે જ રસોડામાં જઈને તપાસ કરતા કે વહુ માટે ખાવાનું વધ્યું છે કે નથી વધ્યું. તો મિત્રો, તમને બે હાથ જોડીને વિનંતી છે કે ઘરની અંદર બનાવેલું ભોજન મહેમાનોને ખોટી તાણ કરવાના નામે અન્નનો ખોટો બગાડ ન કરવો જોઈએ. મહેમાનો હોય કે ઘરના સભ્યો હોય, જેને જેટલું ખાવું હોય એટલું જ પીરસવું જોઈએ. આવી રીતે ઘણા ઘરોમાં અનાજનો ખોટો બગાડ થાય છે અને ઘણા ઘરોમાં રસોઈ બનાવનારને ખુદને ભૂખ્યા રહેવું પડે છે. અને રસોઈ ઉપર ધ્યાન ન આપવાના કારણે ઘણા ઘરોમાં રસોઈ બનાવનાર હંમેશા આવા અત્યાચારનો શિકાર બને છે. તો મિત્રો, આજની કહાની જો તમને ગમી હોય તો વિડીયોને લાઈક, શેર, કોમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા ભાઈને સપોર્ટ કરો. જય દ્વારકાધીશ.